આવી રીતે સુરતની અંદર પણ ગાડી અથડાવી અને સામાન્ય મામૂલી ગુનામાં જેલમાં પૂરી દીધા. આવી રીતે અમદાવાદમાં પણ. એટલે આખા ગુજરાતની અંદર એક પેટર્નથી આ ભાજપના કાયર ડરપોક નમાલા લોકોએ અત્યારે એફઆઈઆર યુદ્ધ ચાલુ કર્યું છે અમારી સામે. જોકે એનો મજબૂત જવાબ અમે આપીશું. આ તો અડધી રાત્રે લોકોને માહિતી આપીએ કે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કરતા જે અમારા પ્રભારીઓ છે, લોકસભાના ઇન્ચાર્જ જે છે, એ બધા જ લોકો ગાડી અથડાવવાની, પછી માર મારવાનો અને તરત જ પોલીસ આવી જાય, ક્રાઇમ બ્રાન્ચ વગેરે વગેરે, અને તરત જ 307 પ્રમાણે ગુનો દાખલ કરી જેને માર વાગ્યો હોય એને જ એરેસ્ટ કરી લેવામાં આવે છે. આવી હમણાં લગભગ 15 જેટલી એફઆઈઆરો થઈ, જેની ડિટેલમાં વિગત આવનારા 1-2 દિવસમાં અમે પાર્ટી તરફથી જાહેર કરીશું કે આખા ગુજરાતમાં એક પેટર્નથી એફઆઈઆરો નોંધવામાં આવી રહી છે કે જેમાં પહેલા ગાડી ભટકાડવાની, પછી માર મારવાનો અને તરત પોલીસ પણ ભેગે જ આવે. ફરિયાદી ભાજપનો માણસ હોય અને આરોપી આમ આદમી પાર્ટીના અમારા અન્ય રાજ્યમાંથી આવતા કામ કરતા પ્રભારીઓ હોય છે. એટલે આ વસ્તુ એવું બતાવે છે કે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો છે અને આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે રોકવાની કોશિશ થઈ રહી છે.